નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાતી રિયલ કિચન રેસીપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શિયાળુ સ્પેશિયલ દેશી સ્વાદ સાથે તુવેર ઠોઠા। સૌ પ્રથમ આપણે 2 કિલો લીલું લસણને કટ કરી લેશું। ત્યારબાદ આદુ અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરીને રેડી કરી લેશું। 1 કિલો સૂકી ડુંગળીની પેસ્ટ તૈયાર કરીશું। 1 કિલો ટામેટાની પેસ્ટ તૈયાર કરીશું। થોડા ધાણાના ડંઠલ લીધા છે, તેને પણ પેસ્ટ કરી નાખીશું। અને 2 કિલો કટિંગ કરેલું લીલું લસણ લીધું છે। હવે આપણે એક તપેલામાં 2 લીટર સિંગ તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય ત્યારે આમાં આખા ગરમ મસાલા એડ કરીશું। એડ કરેલા ગરમ મસાલાને સારી રીતે સાતળી લેશું। ત્યારબાદ આમાં 2 કિલો લીલું લસણ એડ કરીને 10 થી 15 મિનિટ સુધી સાતળી લેશું। હવે આપણું લીલું લસણ પાકીને તૈયાર થઈ ગયું છે। હવે તેમાં એડ કરીશું આદુ અને મરચાંની પેસ્ટ। આદુ અને મરચાંની પેસ્ટ પાકી જાય ત્યારબાદ એડ કરીશું 1 કિલો ડુંગળીની પેસ્ટ। ડુંગળીના પેસ્ટને સારી રીતે સાતળી લેશું।
સારી રીતે પાકી જાય ત્યારબાદ એડ કરીશું ટામેટાની પેસ્ટ. હવે આપણે 200 ગ્રામ કાજુ અને 200 ગ્રામ કિસમિસ એડ કરીશું. ત્યારબાદ તેમાં મરચું પાવડર, ધાણા પાવડર, નમક ને હળદર સ્વાદ અનુસાર એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર ગોળ પણ એડ કરીશું. ફાઇનલી તમે જોઈ શકો છો ગ્રેવી રેડી થઈ ગઈ છે. તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. અમે 1 કિલો તુવેર લીધી હતી, તેને 6 થી 7 કલાક પલાળીને બાફી નાખી હતી. હવે આપણે એડ કરીશું 1 કિલો બાફેલી તુવેરો. તુવેરોને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરતા રહીશું. હવે આપણે ખટાશ માટે સ્વાદ અનુસાર લીંબુનો રસ એડ કરીશું. તો મિત્રો, અમારા ફાઇનલી તુવેર ઠોઠા બનીને રેડી થઈ ગયા છે. તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, ફોલો કરજો.